એક એવો ગુનેગાર જે દેશ સાથે કરી રહ્યો હતો ગદ્દારી, એક એવો ગુનેગાર જે સપના જોઈ રહ્યો હતો ગુજરાતમાં આતંકવાદ ફેલાવવાના, એક એવો ગુનેગાર જેની મનોકામના ગુજરાતમાં આતંકનું ઝેર ફેલાવવાની હતી, પરંતુ તેના સપના પૂરા થાય તે પહેલા જ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। તમે કોઈનું ખરાબ વિચારો કે ન વિચારો, પણ ગુજરાતની શાંતિ ડહોળવા માટે કચ્છના લોડાઈ ગામનો રહેવાસી ફકીર મામદ ઇશાક ગગડા સક્રિય હતો। તેણે સોશિયલ મીડિયાને નફરત ફેલાવવાનું હથિયાર બનાવ્યું। તે સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવા લાગ્યો। દેશમાં પ્રતિબંધિત ISISની વિચારધારાની પોસ્ટ તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર પીરસી રહ્યો હતો। તેને લાગતું હતું કે આ બધી વાતોથી કોઈને શું ફરક પડવાનો, કોણ તેને પકડશે, પણ તેના પર પોલીસની બાજ નજર હતી। તે પોતાની પોસ્ટમાં નફરત ફેલાવવાનું કામ કરતો હતો। એક પોસ્ટમાં તો તે બગદાદીના ગુણગાન ગાતો હતો। આખરે કાયદાના સકંજાએ આ કાવતરાખોરને તેના અંજામ સુધી પહોંચાડી દીધો। पिछले कुछ समय में SOG को कुछ इम्पोर्टेंट इन्फॉर्मेशन मिली और उस इन्फॉर्मेशन को डेवलप करते हुए SOG की टीम के द्वारा एक ऐसे व्यक्ति की धरपकड़ करने में सफलता प्राप्त की गई है जो लोडाई का निवासी है, जिसकी उम्र 32 वर्ष है। फकीर मोहम्मद इशाक गगड़ा जिसका नाम है। और इस व्यक्ति के तपास के दौरान इनकी ओर से जो सोशल मीडिया अकाउंट्स हैं, इंस्टाग्राम है, फेसबुक है, व्हाट्सएप है, इन पर समय समय पर कुछ ऐसी सामग्री पोस्ट की गई है जो कि ISIS की विचारधारा से प्रेरित है। यहाँ तक कि कुछ एक सामग्री में तो ISIS के जो पूर्व अबू बकर अल बगदादी हैं उनका भी जिक्र है और उनकी भी विचारधारा से संबंधित पोस्ट की गई है, जो कि देश के लिए अखंडता और एकता को खतरा पैदा करती हैं। तो प्रथम दृष्टया ये व्यक्ति की तपास के दौरान ऐसी सामग्री की जानकारी प्राप्त हुई, तो उसके आधार पे SOG की टीम को इस व्यक्ति को धरपकड़ करने में सफलता मिली है। તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે। આરોપી માત્ર પોસ્ટ જ નહોતો કરતો, આતંકી આકાઓના ગુણગાન પણ ગાતો। આ પ્રકારની સામગ્રી મુસ્લિમ યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે પૂરતી હતી। પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી તેના ડેટાનું એનાલિસિસ શરૂ કર્યું। આ ડિજિટલ નફરત પાછળ બીજા કેટલાક માથા સંડોવાયેલા છે અને આ જેહાદી ઝેર ફેલાવવાનું કામ ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે તે અંગે કડક પૂછપરછ ચાલી રહી છે। जो हमारी जो प्राइमरी इन्वेस्टिगेशन है उसके हिसाब से उसका जो मोबाइल फ़ोन है वो हमने जब्त किया है और पुराने स्क्रीनशॉट्स वगैरह हमको बरामद किए गए हैं उसके, जो समय समय पर उसने अलग अलग सोशल मीडिया के प्लेटफॉर्म्स पे इस प्रकार की आपत्तिजनक सामग्री उसने पोस्ट की है। सर कोई जगह फंड मળી રહ્યું તો ISI ના કોઈ સાથે संपर्क? ये सारा हमारे अभी जांच का विषय है, जांच अधीन है और इस दिशा में भी हम लोग जांच कर रहे हैं। આરોપી સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરતો હતો, જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મૂકી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો। એટલું જ નહીં, છેલ્લા 4 વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તે પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યો હતો। ફકીર મામદ કોના સંપર્કમાં હતો અને તેની પાછળ અન્ય કોઈ નેટવર્ક કામ કરી રહ્યું છે કે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। તેના ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ પણ ચાલી રહી છે। કચ્છ પોલીસની આ કાર્યવાહી એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ સોશિયલ મીડિયા પર બેસીને દેશ વિરોધી એજન્ડા ચલાવે છે। પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુધરી જાઓ, નહીંતર કાયદાના સકંજાનો સામનો કરવા તૈયાર રહો। દેશની સુરક્ષા સામે ચીડા કરનારા કોઈ પણ શખ્સને છોડવામાં નહીં આવે। પશ્ચિમ કચ્છ પોલીસ હાલમાં સોશિયલ મીડિયા પર સતત બાજ નજર રાખી રહી છે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક કે રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શેર કરવી નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે। એવું કહેવાય છે કે આતંકનો કોઈ ધર્મ નથી હોતો, પણ દરેક પકડાયેલા આતંકીનો એક જ ધર્મ હોય છે। આવા જ 2 આતંકવાદીઓ 21 એપ્રિલના રોજ ગુજરાત ATSના હાથે ઝડપાઈ ગયા। ઝડપાયેલા 2 આરોપીઓમાં એકનું નામ ઇરફાન ખાન પઠાણ જ્યારે બીજાનું નામ મુર્શિદ શેખ છે। આ 2 કટ્ટરપંથીઓમાં ઇરફાન ખાન પઠાણ પાટણનો રહેવાસી છે। તે પોતાના મળતિયાઓ સાથે ભારતમાં ગજવાએ હિંદની સ્થાપના કરવાના સપના જોઈ રહ્યો હતો। એટલું જ નહીં, ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરીને ધાક બેસાડવાનું કાવતરું રચ્યું, જેના માટે તે હથિયારો ભેગા કરવાની અને બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો। તે ભારત તેમજ બીજા દેશના મુસ્લિમોને જિહાદ કરવા પ્રોત્સાહિત કરીને
ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. તેઓ એકબીજા સાથેની વાતચીતમાં જાહેરમાં કટલેઆમ મચાવવાની વાત કરી રહ્યા હતા. તેમણે હતું કે તેમની કરતૂતોનો કોઈને ખ્યાલ નહીં આવે, પરંતુ એટીએસ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પહેલેથી જ વોચ રાખવામાં આવી હતી. એટીએસનો દાવો હતો કે ઝડપાયેલા બંને આરોપીઓ પોતાની જાતે જ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તૈયાર થયા હતા. તેઓ સામેથી આતંકી ગ્રુપમાં ટ્રેનિંગ લેવા ઈચ્છતા હતા અને ગજવાએ હિંદનો પ્રચાર કરવા માટે પાકિસ્તાન તથા ઈરાનના લોકો સાથે વોટ્સએપથી સંપર્ક કરવા લાગ્યા હતા. ઝડપાયેલા 2 આતંકવાદીઓમાં એક પાટણના સિદ્ધપુરનો હતો, જ્યારે હવે જે ગુનેગાર ઝડપાયો છે તે ફકીર પણ નાનકડા ગામનો જ રહેવાસી છે. આ પ્રકારની ઘટનાઓને લઈ સવાલ એ ઉઠી રહ્યો છે કે નાના શહેરો અને નાના ગામડાઓ સુધી યુવાનોમાં આતંકી વિચારધારા કોણ ફેલાવી રહ્યું છે? આ યુવાનો કોનાથી પ્રેરાઈને જેહાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે? આવા તત્વોને શોધવાની ખૂબ જરૂર છે.